આજે આપણે નવોદયની અંદર ચેપ્ટર 1 ની અંદર સંખ્યા પદ્ધતિની અંદર સૌથી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે। જો મોટામાં મોટી સંખ્યા બનાવવી હોય તો સંખ્યાને શું કરવાનું? ઉતરતા ક્રમમાં ગોઠવવાની। અને જો નાનામાં નાની સંખ્યા કરવાની હોય તો ત્યારે શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવવી। ઓકે, મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે તેને શું કરવાનું છે? શું કરવાનું? મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે તેને ઉતરતા ક્રમમાં અને નાનામાં નાની સંખ્યા બનાવવી એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે। એમાં પહેલો ક્વેશ્ચન કે 1, 2, 4, 7, 6 અને 9 નો પુનરાવર્તન સિવાય ઉપયોગ કરીને મળતી સૌથી મોટામાં મોટી 5 અંકની ખાલી જગ્યા સંખ્યા હોય। 5 અંકની, પણ અહીંયા તો કેટલા આપ્યા છે? 1, 2, 4, 7, 6 અને 9 એટલે કે 3 અને 3 કુલ 6 સંખ્યા આપી છે। પણ આની અંદર આપણે શું કરવાનું છે? 5 અંકની મોટામાં મોટી કરવાની છે। શું કરવાની છે? 5 અંકની મોટામાં મોટી બનાવવાની છે। તો સૌ પ્રથમ મોટામાં મોટી બનાવવાની હોય એટલે આપણે ઉતરતા ક્રમમાં, એટલે સૌ પ્રથમ આપણે પહેલાં શું લઈશું? 9, પછી 7, પછી 6, પછી 4, પછી 2 અને 1। ચલો, તો હવે આની અંદર મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે 97,642। તો આ સંખ્યા કઈ બની? મોટી। તો આ વિકલ્પ કઈ જગ્યાએ છે? ચલો, કોઈ વિકલ્પ આ સાચો પડશે? વિકલ્પ ડી। ઓકે, ચલો નેક્સ્ટ। 0, 3, 6, 7 તથા 9 અંકો પૈકી બનતી 5 અંકોની મોટામાં મોટી અને 5 અંકોની નાનામાં નાની સંખ્યાઓ વચ્ચેનો તફાવત ખાલી જગ્યા હોય છે। એટલે કે 0, 3, 6 અને 7 અને 9 એકે સંખ્યાને પુનરાવર્તન કરવાનું નથી। તફાવત એટલે શું થાય? હંમેશા જો રકમમાં તમને તફાવત શબ્દ આપ્યો હોય તો તફાવત એટલે બાદબાકી થાય છે। એટલે તફાવત આપણે કરવો હોય તો પહેલા મોટામાં મોટી સંખ્યા બનાવો। તો મોટી સંખ્યા માટે શું કરશો? પહેલા ઉતરતા ક્રમમાં 9, 7, 6, 3, 0 અને નાનામાં નાની કરવા માટે એવી રીતે ઊંધું 0, 3, 6, 7 અને 9। ઓકે, હા, હવે એનું શું કીધું છે? તફાવત। પરંતુ જો નાનામાં નાની સંખ્યાની આગળ જો શરૂઆતમાં 0 છે તો આપણે તેને કઈ રીતે વાંચશો? 3679 વાંચીએ છીએ। પણ આની અંદર આપણે 0 ને આપણે વાંચી શકતા નથી। એટલે હવે જો આપણે 0 નો સમાવેશ 5 અંકની નાનામાં નાની કીધી છે તો 5 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવા માટે આપણે શું કરશું? 3 ની પાછળ 0 મૂકી 6, 7 અને 9 એમ કરીને 30,679 બનાવીશું। એટલે કે મોટી સંખ્યા 97,630 ને તફાવત એટલે બાદબાકી 30,679 ની બાદબાકી કરશો। 0 માંથી 8 ના જાય એટલે આપણે શું લઈશું? 10 અને અહીંયા ગળી 2। 10 માંથી 8 જાય તો 2, 2 માંથી 7 ના જાય એટલે 6 ની ઉપર શું મૂકીશું? 5 અને અહીંયા ગળી 10 એટલે 10 ને 2 12, 12 માંથી 7 જાય તો કેટલા વધશે? 5, 5 માંથી 6 ના જાય એટલે 7 ઉપર આપણે 6 મૂકીશું અને 5 ઉપર 10 તો 10 માંથી 5 જાય તો કેટલા વધે? 10 ને 5 15, 15 માંથી 6 જાય
15માંથી 6 જશે એટલે કેટલા વધશે? 9. 6માંથી 0 જાય એટલે 6 અને 9માંથી 3 જાય એટલે 6 એટલે 66,952. કેટલા? 66,900 સોરી અહીંયા આગળ શું થશે? અહીંયા 66,779 સોરી ભૂલ થઈ ગઈ, સોરી માફ કરજો. 10માંથી 9 એટલે અહીંયા 1 આવે એટલે 66,951. એમાં કયો વિકલ્પ સાચો પડશે? વિકલ્પ સી, 66,951. ઓકે, ચલો નેક્સ્ટ. જે સંખ્યાના બધા જ અંકો જુદા જુદા હોય તેવી 5 અંકની મોટામાં મોટી અને સૌથી નાની સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા મળે છે. એટલે હવે આની અંદર 0થી માંડી 9 સુધીની કોઈ પણ સંખ્યા લેવાની. શું લેવાની? કોઈ પણ સંખ્યા લેવાની છે અને 0થી માંડી કોઈ પણ સંખ્યા લો અને એ સંખ્યાનો સરવાળો મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો મોટી સંખ્યા બનાવતા આપણે શું કરીશું? ઊંધેથી 9, 8, 7, 6, 5 એટલે 1, 2, 3, 4, 5 એટલે મોટામાં મોટી સંખ્યા બની. હવે આપણે નાની સંખ્યા બનાવશો. તો નાની સંખ્યા બનાવશો તો શું કરશો? 0 તો પહેલાં લેવાય નહીં એટલે શું કરશો? 1, પછી 0, પછી 2, પછી 3 અને 4 અને આ બંનેનો શું કરશો? સરવાળો કરવાનો થાય છે. શું કીધું? 5 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 5 ને 4 9, 6 ને 3 9, 7 ને 2 9, 8 શું? 8 અને 9 ને 1 10. ઓકે, એટલે કે 1,08,999 એટલે વિકલ્પ બી સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો 4 અંકોની સૌથી નાની સંખ્યા કે જેના બધા જ અંકો ભિન્ન એટલે કે અલગ જુદા જુદા હોય તથા દશકના સ્થાનમાં 9 હોય એટલે કે એકમ, દશક, 100 અને 1000. શું 4 અંકની કીધી? શું કીધી? 4 અંકની. 1, 2, 3, 4 અંકની નાનામાં નાની સંખ્યા કીધી. હા, અને એમાં દશકના સ્થાને એટલે કે એકમ અને દશકના સ્થાને શું હોય? 9 હોય. ચલો, તો એવી સંખ્યા કઈ? ચલો, તો આની અંદર 4 અંકોની નાનામાં નાની એટલે હવે આની અંદર વિકલ્પ પરથી તમને જવાબ મળે છે. 1290માં દશકના સ્થાને 9 છે, 1092માં દશકના સ્થાને 9 છે, 2091માં દશકના સ્થાને 9 છે અને 2190માં પણ દશકના સ્થાને 9 છે. એટલે હવે આપણે એકમ, દશક, 1000 એકમ, દશક, 100 અને 1000 એટલે કે 1000ના સ્થાનની સંખ્યા જોવી પડે. એટલે 1000ના સ્થાને સંખ્યા એ અહીંયા સી અને ડી એ બંને વિકલ્પ તો આવશે નહીં કારણ કે 1000ના સ્થાને બંનેમાં 2 2 છે એટલે 2000 છે. આપણે શું શોધવાનું છે? નાની સંખ્યા. તો હવે અહીંયા 1000 અને 100 તો 1000ના સ્થાને 1 અને 1 છે જ્યારે 100ના સ્થાને 2 અને 0 છે. તો કઈ સંખ્યા નાની? બી, 1092. ઓકે, ચલો નેક્સ્ટ. 3000, 3, 5, 7, 9 અને 0 વડે બનતી 5 અંકોની મોટામાં મોટી એકી સંખ્યા કઈ?
એટલે હવે જો એકી સંખ્યા શોધવી હોય તો તેના એકમના સ્થાને એકમના સ્થાને શું હોય? 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય અને 9 હોય. છેલ્લો અંક કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક તે 1, 3, 5, 7, 9 હોય તો તે સંખ્યા એકી સંખ્યા છે. તો હવે આની અંદર શું છે? એકમના સ્થાને શું છે? 3 છે, 3 છે, 3 છે અને બીમાં 0 છે એટલે બી આવશે નહીં. વિકલ્પ ઉપરથી આપણે જોઈએ તો ઓકે. તો ચલો, તો બીજો કયો આવશે? હા, તો પછી શું થશે? એકમના સ્થાન એટલે શું કરશો? અંકોમાં મોટામાં મોટી એટલે 90. આપણે અહીંયા ઘડી હજારના સ્થાનમાં જોઈએ તો 90, 97, 97, 97. તો 90 વાળી સંખ્યા વિકલ્પ એ પણ આવશે નહીં. એટલે હવે આપણે જોઈએ 97,503 અને 97,053. આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી? તો કે 53 મોટા કે 503 મોટા? તો કે 503 એટલે કે વિકલ્પ સી 97,503 એ મોટી સંખ્યા છે. ઓકે, ચલો નેક્સ્ટ. 3, 0, 5, 7 અને 8 વડે બની શકતી 5 અંકોની મોટામાં મોટી બેકી સંખ્યા કઈ હશે? એટલે બેકી સંખ્યા એટલે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તો તે સંખ્યા બેકી સંખ્યા કહેવાય છે. તો હવે 0 ક્યાં ક્યાં છે એકમના અંકમાં? જવાબ ઉપરથી આપણે નક્કી કરીએ તો અહીંયા 3 છે એટલે વિકલ્પ બી આવશે નહીં. હવે 5 અંકની મોટામાં મોટી કીધી છે. શું કીધી છે? મોટામાં મોટી. તો અહીંયા વિકલ્પ જુઓ તો મોટામાં કીધી છે એટલે 83. આપણે હજારનું સ્થાન જોઈએ તો 83, 85, 87, 87 એટલે કે 83 પણ આવશે નહીં. હવે 87,530 અને 87,350. તો 350 મોટા કે 530? મોટામાં મોટી સંખ્યા શોધવાની છે એટલે 87,530 એ મોટામાં મોટી સંખ્યા બેકી સંખ્યા છે. કેવી છે? મોટામાં મોટી બેકી સંખ્યા છે. ઓકે, નેક્સ્ટ. 0, 3, 6, 8 અને 9 વડે બનતી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થશે? તફાવત એટલે કે જો રકમમાં તમને તફાવત હોય તો તે સંખ્યાની શું કરવાની? હંમેશા બાદબાકી કરવાની થાય છે. તો હવે તો સૌ પ્રથમ પહેલાં તો મોટામાં મોટી સંખ્યા બનાવશો એટલે 9, 8, 6, 3 અને 0. એવી જ રીતે નાની સંખ્યા બનાવતા પહેલાં 0ને સૌ પ્રથમ મુકાય નહીં એટલે પહેલાં શું મૂકશો? 3, પછી શું આવશે? 0, પછી 6, 8 અને 9. તે હવે આપણે શું કરીશું? આની બાદબાકી કરીશું એટલે કે 98,630 માંથી 30,689 ને બાદ કરવાના થાય છે. તફાવત એટલે બાદબાકી. ઓકે, ચલો. તો હવે 9માંથી 0માંથી 9 જશે નહીં એટલે 3 ઉપર 2, અહીંયા 10. 10માંથી 9 જાય એટલે 1 વધે. કેટલા વધે? 1 વધે છે. 2માંથી 8 જાય નહીં એટલે 6 ઉપર 5 મૂકવાના, 2 ઉપર 10 એટલે કે 10 ને 2 12. 12માંથી 8 જાય તો કેટલા વધે? 4. 5માંથી 6 ના જાય એટલે 8 ઉપર 7 અને 5 ઉપર 10 એટલે 10 ને 5 15. 15માંથી 6 જાય એટલે કેટલા વધે? 9 ને 6 15 એટલે કે 9.
7માંથી 0 જાય એટલે 7 અને 9માંથી 3 જાય એટલે 6. 67,941. ચલો આની અંદર 67,941 વાળો વિકલ્પ કયો છે? જવાબ ડી. ચલો નેક્સ્ટ. 1, 3, 0, 9 અને 7નો ફક્ત એક વખત ઉપયોગ કરીને મોટામાં મોટી કઈ સંખ્યા બનાવી શકાય? એટલે કે 1, 3, 0, 9 અને 7 નો આ બધા જે પાંચ અંકો છે એને એક જ વખત ઉપયોગ કરી અને મોટી સંખ્યા બનાવવાની છે. અને મોટી સંખ્યા બનાવવા માટે પહેલાં તેને શું કરવાની? ઉતરતા ક્રમમાં ગોઠવવાની. તો પહેલી મોટી સંખ્યા કઈ? 9, પછી 7, પછી 3, પછી 1, પછી 0 એટલે કે 97,310. તો કયો જવાબ સાચો આવશે? વિકલ્પ બી. ઓકે, નેક્સ્ટ. ચલો 2, 3, 7, 9 અને 5નો ઉપયોગ કરીને પુનરાવર્તન સિવાય મળતી નાનામાં નાની 4 અંકોની સંખ્યા ખાલી જગ્યા છે. આની અંદર 4 અંકની સંખ્યા બનાવવાની છે પણ અંકો કેટલા આપ્યા છે? 2, 3, 7 અને 9 ને 5 એટલે કુલ 1, 2, 3, 4 અને 5 અંકો આપ્યા છે. પણ આપણે 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવાની છે અને એમાં કોઈ અંકનો પુનરાવર્તન એટલે કે કોઈ અંકનો બીજી વાર ઉપયોગ કરવાનો નથી. ઓકે, ચલો નેક્સ્ટ. તો હવે પહેલાં આપણે નાનામાં નાની કરવાની હોય એટલે પહેલાં તો સંખ્યાને શું કરવાની? ચડતા ક્રમમાં ગોઠવાની. એટલે 2, 3, 5, 7 અને 9. ઓકે, તો હવે આપણે 4 અંકની બનાવવાની છે એટલે શરૂઆતના 4 અંકો લઈશું. 9ને અંદર ગણતરીમાં લેવાના થશે નહીં. એટલે હવે 4 અંકની સંખ્યા આપણે ગણવી હોય તો 2357. તો એના માટે કયો વિકલ્પ સાચો થશે? વિકલ્પ બી. ઓકે, નેક્સ્ટ. અંકો 7000 એટલે કે 7, 2, 4, 8 અને 0 દરેક અંકમાં અલગ અલગ છે. 7, 2, 4, 8 અને 0 પૈકી દરેક અંકનો માત્ર એક જ વખત ઉપયોગ કરીને 5 અંકની મોટામાં મોટી બેકી સંખ્યા કેટલી મળે? કઈ મળે? ઓકે, આમાં શું કીધું છે? બેકી સંખ્યા. આપણે આગળ પ્રશ્નમાં સમજાવ્યું તેમ કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે. તો હવે તો પહેલાં 7, 2, 4, 8 અને 0 ને આપણે શું કરીશું? ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં 8, 7, 4, 2, 0 એટલે કે 87,420. તો કયો જવાબ સાચો પડશે? વિકલ્પ એ. ઓકે, નેક્સ્ટ. અંકો 1, 0, 3, 4 અને 5નો માત્ર એક જ વખત ઉપયોગ કરીને 5 અંકની મળતી નાનામાં નાની એકી સંખ્યા ખાલી જગ્યા છે. એટલે કે શું કહે છે? 1, 0, 3, 4 અને 5. 1, 2, 3, 4, 5 એટલે કુલ 5 અંકો છે અને એ 5 અંકની નાનામાં નાની અને એ પણ એકી સંખ્યા બનાવવાની છે. શું કરવાની છે? એકી સંખ્યા બનાવવાની છે. તો સૌપ્રથમ પહેલાં નાનામાં નાની સંખ્યા માટે આપણે શું કરીશું?
ચડતા ક્રમમાં ગોઠવીશું તો શૂન્ય આવશે, પણ શૂન્ય આવે તો રકમ 5 અંકની બનશે નહીં. એટલે આપણે 1 0 3 4 અને 5 એટલે કે 10,345. તો ચલો આની અંદર કયો વિકલ્પ સાચો પડશે? તો કે વિકલ્પ ડી. ઓકે, ચલો નેક્સ્ટ. જે સંખ્યાના બધા જ અંકો અલગ અલગ હોય તેવી 5 અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો તફાવત શું થાય છે? આમાં પણ એવું જ કીધું છે કે 5 અંકની મોટામાં મોટી કોઈ રકમ કે કોઈ અંકો આપ્યા નથી આ રકમની અંદર. તો આપણે શું કરવાનું? 0 થી 9 સુધીના અંકો લેવા. શું કરવાના? 0 થી 9 સુધીના અંકો લેવાના. જેમ કે 0 1 2 3 4 5 6 7 8 અને 9. તો હવે મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓનો તફાવત એટલે બાદબાકી કરવાની. તો પહેલાં તો શું થશે? 9 8 7 6 5. મોટી સંખ્યા કઈ બનશે? 9 8 7 6 5. અને નાનામાં નાની કઈ બનશે? 1 0 234. ઓકે, હવે એનો શું કરવાનો છે? તફાવત એટલે બાદબાકી કરવાની. તો 5 માંથી 4 જાય તો 1, 6 માંથી 3 જાય તો 3, 7 માંથી 2 જાય તો 5, 8 માંથી 0 જાય તો 8 અને 9 માંથી 1 જાય તો 8. આમ 88,531 જવાબ મળે. તો કયો વિકલ્પ સાચો? 88,531 એટલે વિકલ્પ બી અહીં સાચો છે. ઓકે, નેક્સ્ટ. 7 0 1 2 અને 3 વડે બની શકે તેવી 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ હશે? એટલે કે 7 0 1 2 અને 3 થી કઈ સંખ્યા બનાવવાની? નાની. અને નાની બનાવવાની હોય એટલે તેને કયા ક્રમમાં ગોઠવવાની? ચડતા ક્રમમાં. તો ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ તો 0 1 2 3 અને 7 થાય છે. આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો. પરંતુ જ્યારે આ ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવીએ, પરંતુ જ્યારે આપણે એને સંખ્યા વાંચનમાં વાંચીએ તો શું થાય છે? 1237 વંચાય છે. એટલે કે 0 આગળ હોય તો એ સંખ્યા વંચાતી, 0નું વાંચન થતું નથી. એટલે આ સંખ્યાને વાંચન કરવા માટે 1ની પાછળ 0 અને 237 એટલે 10,237 એવું લખવું પડે. એટલે કે નાનામાં નાની સંખ્યા 10,237 એટલે વિકલ્પ બી સાચો છે. નવોદયની પરીક્ષામાં આ બધા જે દાખલા છે એ અગાઉ છેલ્લા 10 વર્ષમાં નવોદયની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. એટલે આવનારી નવોદયની પરીક્ષામાં આવા જ દાખલા પૂછાવાની સંભાવના છે. 4 0 અને 9, 4 0 અને 9ના અંકો વડે બનતી 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ હશે? હા, પણ આની અંદર કૌંસમાં લખ્યું હશે કે પુનરાવર્તન સંખ્યા. એટલે કે 4 0 અને 9 આ બધામાંથી ત્રણેયમાંથી કોઈ પણ સંખ્યા તમે પુનરાવર્તન એટલે કે ફરીથી અંક લખી શકો છો. તો હવે એમાં પાછી નાનામાં નાની બનાવવાની. કેવી બનાવવાની છે? નાનામાં નાની બનાવવાની છે. એટલે કે 4 પછી શું 5 અંકની કીધી છે એટલે 1 2 3 4 અને 5. તો નાનામાં નાની જો અહીં એકમના સ્થાને 9 લો તો 9 વંચાય.
અહીંયા 90, અહીંયા 900, અહીંયા 9000, તો એ મોટી થઈ જાય. તો એકમના સ્થાને શું લેશો? 9. એટલે કે 4000, 40,009 એ નાનામાં નાની સંખ્યા બનશે. તો એવો વિકલ્પ કયો છે? તો વિકલ્પ બી. આપણે નાનામાં નાની સંખ્યા કીધી છે એટલે, અને જો મોટામાં મોટી કીધી હોય તો પાછું આનું ઊંધું કરી દેવાનું, 90,004. એટલે તે સંખ્યા કેવી બની જશે? મોટામાં મોટી બની જાય છે. નેક્સ્ટ, 0, 1, 2 અને 3 વડે બનતી નાનામાં નાની બેકી સંખ્યા કઈ હશે? એટલે કે 0, 1, 2 અને 3 આ 4 સંખ્યાઓ વડે બેકી સંખ્યા શોધવાની છે. અગાઉ આપણે જોયું કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તો તે સંખ્યા બેકી બને છે. એટલે કે એકમના સ્થાન ઉપર શું હોવું જોઈએ? કાં તો 2 હોવા જોઈએ, કાં તો 0 હોવું જોઈએ. અને એ પણ નાનામાં નાની બનાવવાની છે. એટલે 2 અથવા 0 આ બંનેમાંથી શું મૂકશે? 2 ના આવે, મોટી થઈ જાય. તો શું મૂકશો? એકમના સ્થાને શું મૂકશો? 0. શું? 0. તો પછી અહીંયા ઘડી કઈ લેશો? ચલો, હા, તો પછી શું આવશે? હા, નાનામાં નાની કીધી છે એટલે 3 અને 2 ની, એટલે હજારના સ્થાને શું આવશે? વિકલ્પ જોઈને કરો. 1023 કે 1032? તો આની અંદર 1023 એ નાનામાં નાની છે, પરંતુ તે બેકી સંખ્યા નથી, કારણ કે 23 ને 2 વડે ભાગી શકાશે નહીં. એટલે 32 ને 2 વડે ભાગી શકાય એટલે શું આવશે? હા, 1000. અને હા, તો અહીંયા ઘડી એકમના સ્થાને આપણે શું લઈશું? 2, અહીંયા 0 અને અહીંયા 3. ઓકે, એટલે કે 1032 વિકલ્પ ડી અહીં સાચો છે. ઘણા દાખલાઓમાં એવું હોય કે તમે વિકલ્પના આધારે ડાયરેક્ટ પણ નક્કી કરી શકો છો કે તે સંખ્યા બેકી છે કે નહીં. તે એકમ અને દશકના સ્થાન ઉપરથી પણ તમે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે તે નક્કી કરી શકો છો. જેમ કે અહીંયા છેલ્લે 10 છે, અહીંયા 1 છે એટલે આ ના આવે, અહીંયા 23 છે એટલે આ ના આવે. એટલે 32 અને 10 એમાં 3210 છે અને 1032 છે. તો આપણે શોધવાની નાનામાં નાની, એટલે 3210 એ મોટામાં મોટી છે, તો નાનામાં નાની કઈ? 1032. આમ વિકલ્પના આધારે પણ આપણે પ્રશ્નનો જવાબ ટીક કરી શકીએ છીએ. હવે આવ્યું નેક્સ્ટ, 87, 96 અને 132 અંકો, 132 આવા અંકો વડે બનેલી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થશે? ચલો, તો પહેલાં તો શું કરીશું? આને ચડતા ઉતરતા મોટામાં એટલે મોટી સંખ્યા બનાવીશું અને પછી એની નાની સંખ્યા બનાવીશું. તો મોટી સંખ્યા બનાવવા માટે શું કરશો? 96, 87, 132. જ્યારે નાનામાં નાની બનાવશો ત્યારે શું લઈશું? સોરી, મોટામાં મોટી બનાવવાની હોય ત્યારે શું કરશો? ચલો, મોટામાં મોટી સંખ્યા બનાવશો એટલે શું કરશો? 87, 96, 8, 7, 6, 9, 6 અને 1, 3, 2 અંકો વડે બનતી સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થશે? ઓકે, તો આની અંદર તો પહેલાં અહીંયા આગળ અંકો છે 8, 7, 9, 6, 1, 3 અને 2. એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 અંકોથી પહેલાં તો મોટામાં મોટી બનાવવાની, એટલે 9, 8, 7, 6, 3, 2 અને 1. અને હવે નાની તફાવત એટલે નાની, એટલે પાછું ઊંધું કરી દેવાનું,
1 2 3 6 7 8 અને 9. હવે આની કરો બાદબાકી. 1 માંથી 9 ના જાય એટલે અહીંયા ગળી દસકો, અહીંયા 1. 10 ને 1 11, 11 માંથી 9 જાય એટલે કેટલા વધે? 2. 1 માંથી 8 ના જાય એટલે 3 ઉપર 2, અહીંયા 10. એટલે કે 10 ને 1 11, 11 માંથી 8 જાય એટલે 8, એટલે 9 10 ને 11 એટલે 3 વધે. 2 માંથી 7 ના જાય એટલે 6 ઉપર 5, બાજુમાં દસકો. 10 ને 2 12, 12 માંથી 7 જાય તો કેટલા વધે? 5. અને 5 માંથી 6 ના જાય એટલે 7 ઉપર 6, અહીંયા દસકો. 10 ને 5 15, 15 માંથી 6 જાય તો કેટલા વધશે? 9. 6 માંથી 3 જાય એટલે 3, 8 માંથી 2 જાય એટલે 4 અને 9 માંથી 1 જાય એટલે 8 વધે. 9 માંથી 2 જાય એટલે 6 વધે છે. એટલે 86,39,532. ચલો, 86,39,532. આ જવાબ કયા વિકલ્પમાં છે? તો વિકલ્પ ડી. ઓકે, ચલો. અને આજનો આ લાસ્ટ ક્વેશ્ચન છે. અંકો 0, 3, 6, 8 અને 9ની મદદથી બનતી 5 અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? એટલે કે પહેલાં તો 0, 3, 6, 8 અને 9ને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. એટલે કે આ 5 અંકોની મોટામાં મોટી બનાવવાની છે. એટલે મોટી સંખ્યા બનાવતા 9 શું કરશો? 9 8 6 3 0 અને નાની સંખ્યા બનાવવાની અને એનો સરવાળો કરવાનો. શું કરવાનો છે? નાની સંખ્યા બનાવવાની છે અને બંને સંખ્યાનો સરવાળો કરવાનો. તો 3 0 6 8 અને 9. તો 0માં 9 ઉમેરો એટલે 9, 8માં 3 ઉમેરો એટલે 8 એટલે 9, 10 ને 11, 11 નો એકડો વધી પડી 1, 6 ને 1 7, 7 ને 6 7, એટલે 7 પછી 8 9 10 11 12 ને 13, 13 નો તગડો વધી પડી 1, 8 ને 1 9 અને 9 ને 3 9, એટલે 9 ને 3 એટલે 9 એટલે 10, 11 ને 12 એટલે 12, એટલે 1,29,319. ચલો, આમાં કયો જવાબ સાચો આવશે? 1,29,319. વિકલ્પ ડી અહીં સાચો છે. અહીંયા આપણો આ વિડીયો આજનો પૂરો થાય છે. ઓકે, બેસ્ટ ઓફ લક દરેક વિદ્યાર્થીઓને.